નમસ્કાર, આપ જોઈ રહ્યા છો T24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચીટિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓએ ગુનાહિત વિશ્વાસઘાત કરી ગુનાઓ આચરતી ટોળકીઓ વિરુદ્ધમાં શહેરના તથા રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલ હોય તેવા ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા આપેલ સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબ એસઓજીના માર્ગદર્શન તથા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરનાઓની સૂચના મુજબ એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવેલ છે। જે સૂચના અન્વયે એસઓજીના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ અનિલભાઈ વિંજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ ધનજીભાઈ નાઓને મળેલ બાતમી આધારે હીરાબાગ સર્કલ પાસે આવેલ તાળ દેવી માતાના મંદિર પાસેથી આરોપી સોહિલ અશોકભાઈ ઠેસિયાને ઝડપી પાડેલ છે। મજકૂર આરોપીની પૂછપરછમાં તેણે જણાવેલ કે આશરે એકાદ વર્ષ અગાઉ પોતાના ઓળખીતા હસમુખભાઈ માંગરોળિયા રહે કામરેજ જિલ્લો સુરત નાઓની પાસેથી પોતે હુન્ડાઈ એલેન્ટ્રા ગાડી નંબર GJ16CB 4443ની પર દિવસના 4500 રૂપિયાના હિસાબે ભાડેથી લીધેલ અને બનાસકાંઠાના ઓળખીતા બબાજી હરદાસજી ઠાકોર નાઓને રૂપિયા 5,72,000માં આપી દીધેલ હતી। આ ગાડીના માલિક વારંવાર ગાડી માંગેલ પરંતુ પોતે ગાડી આપી દઈશ એવી વાતો કરી સમય પસાર કરેલ તેમ છતાં ફરિયાદીને ગાડી ન મળતા તેઓએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હોવાની માહિતી મળતા પોતે પોલીસ પકડથી બચવા માટે નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવેલ। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો T24 ન્યૂઝ ગુજરાત।